બોલો સત્યગુરુ દેવનો જય। बोलो सतगुरु देव, बोलो भारत माता के, भारत माता के वंदे। આજે છોટાઉદેપુર તાલુકાના જામલા ગામની પવિત્ર ભૂમિ ઉપર છોટાઉદેપુર તાલુકાના આદિવાસી વિસ્તારની અંદર આપણી વચ્ચે ભગવાનના લાડીલા અને જેમણે ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ થી સન્માનિત કર્યા છે એવા આપણા વિશ્વ વિખ્યાત કોયલકંઠી ભજન સમ્રાટ ગાયક કલાકાર શ્રી હેમંતસિંહ ચૌહાણજી, એવા જ બીજા આપણા રાઠવા સમાજનું ગૌરવ કહેવાય એવા એવોર્ડ થી સન્માનિત પરેશભાઈ રાઠવા આપણી વચ્ચે ઉપસ્થિત છે। પરેશભાઈ ઉભા થો। પરેશભાઈ આદરણીય જમનાબા ગોદલી વાળા ભજનો બધા મેં યુટ્યુબ માં એમના પણ ખૂબ સાંભળ્યું। ગાડીમાં ફ્રી હોય તારે જમનાબાના ભજનો મેં સાંભળ્યું એવા જમનાબા મારી સાથે ઉપસ્થિત મુકેશભાઈ અને આ વિસ્તારની અંદર હર હંમેશા લોકો વચ્ચે રહીને લોકોની સેવા કરતા અને હર હંમેશા સમાજને સુધારવાના કામ કરતા એવા આ ગામના સરપંચ રમેશભાઈ, જિલ્લા પંચાયત સભ્ય ભુવનભાઈ, મુકેશભાઈ, કાળુભાઈ અને રસિકભાઈ, ઉપસ્થિત સૌ સમાજના આગેવાનો, સમાજના પ્રમુખશ્રીઓ, સમાજના મંત્રીશ્રીઓ, સમાજના ટ્રસ્ટીશ્રીઓ, વિવિધ વિસ્તારમાંથી આવેલા આગેવાનો અને મારા વાલા ભાઈઓ બહેનો અને હરિના લાડલા એવા સૌ ભક્તજનો, મને તો ખરેખર આ લોકોએ બોલવા ઉભો કરીને ભૂલ કરીને ટાઈમ બગાડે એવું લાગ્યું મને। કેમ આજે આપણી વચ્ચે એવી હસ્તીઓ છે કે જેમને આપણે યુટ્યુબ માં સાંભળીએ અને આનંદ માનીએ અને દિલને ખુશ કરીએ એવી હસ્તીઓ આપણી વચ્ચે રૂબરૂ છે અને એમને આપણે રૂબરૂ સાંભળી અને આપણા મનને, તનને અને હાથે હાથે ભગવાનને પણ ખુશ કરવાનો જે અવસર છે એટલે એમની પાસે જ આપણે સાંભળીશું। પણ આ વિસ્તારના આગેવાન તરીકે તમારા સૌના આશીર્વાદથી આ ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની ત્રીજી સરકારમાં એક સામાન્ય પરિવારના દીકરાને દિલ્હી સુધી જઈને આ વિસ્તારની સેવા કરવાનો તક સાંપડ્યો છે, ત્યારે એ તક તમારા સૌના આશીર્વાદથી મને મળ્યો છે। એના માટે હું હર હંમેશા તમામ સમાજનો ઋણી રહીશ અને સમાજને જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે હું તમારા પડખે રહીશ અને આપ સૌના આશીર્વાદથી મને દિલ્હી સુધી જે જવાની તક સાંપડી ત્યારે આપ સૌનો આભાર માનું છું। અને આજના શુભ અવસરે આપણી વચ્ચે સૌ આપણા આદરણીયો ઉપસ્થિત છે ત્યારે અમે જે રસપાન કરાવવાના છે અને રસપાન કરાવી રહ્યા છે એ આપણા જીવનની અંદર એક અનેરો ઉત્સવ છે અને હર હંમેશા
આપણને યાદ રહેશે કે આ તારીખે આ ગામની અંદર આ સમયે આપણને હરિના ગુણ ગાઈને આપણને પણ પ્રભુની ભક્તિમાં લીન કરાવી દીધા. એ આપણને આજનો સમય ખૂબ યાદ રહેશે. આજના તબક્કે આપ પણ અહીંયા પધાર્યા અને અમારા વિસ્તારને પાવન કર્યું તે બદલ આપ સૌનો આભાર માનીએ છીએ. અને અમારી કોઈ ભૂલ ચૂક થઈ ગઈ, અમારી જનતાની કોઈ ભૂલ ચૂક થાય તો ક્ષમા કરજો, દિલ ગુજર કરજો. આજ સાથે મારી વાતને વિરામ આપું. વંદે માતરમ. ભારત માતા કી જય. છોટાઉદેપુર જિલ્લાના ભજન રામદેવજીની સાવળો ઘણું સાંભળવાનું છે. એટલે તમામે તમામ પોતપોતાની જગ્યા ઉપર સ્થિર થઈ બેસે, શાંત વાતાવરણમાં રહે. એમાં જ આપણી બધી શાંતિ જળવાઈ રહેશે. કે મને ફોન કરે, સાહેબ આવો કે નહીં આવો? તમે કીધું કે હવે આપણે બી 11 વાગે જઈએ એમ. યોગાનું યોગ આવો સુંદર સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. આપણા સ્ટેજ ઉપર મહાનુભાવો જે પોતાનો ભાવ વ્યક્ત કર્યો, ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે. અહીંથી 2 શબ્દો બોલવાનું કીધું સાહેબને, સાહેબે તો આભાર માનીને પૂરું કરી નાખ્યું કે અમારી કઈ ભૂલ હોય તો માફ કરજો. કેવા નિર્મળ હૃદયના. ખૂબ ખૂબ ધન્યવાદ. અને રામદેવજી મહારાજના 4 પદો આપની સમક્ષ રજૂ કરું છું.